જય મણિધર, જય વડવાળી બાપ 18 વરણ મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, મુશ્કેલ જિંદગાની એની મજા છે, પણ લવ લઈશ મોતનો ડર તુજને નહીં સંતાપે। જિંદગીની માલકોર સમાજમાં, સંસારમાં, પરિવારમાં આવ્યા પછી હારા, મીઠા અને કડવા ઘૂંટડા માણસને પીવા પડે છે। કારણ મારા જીવનમાં મેં હંમેશા ખારાઈ પીધા છે અને ઝેરે પીધા છે, પણ તો સમાજ આપ જાણો છો 18 વરણના દુઃખમાં ગયા છે। શું કામ? 18 વરણ સુખી ભલેરીએ માં જેથી તારા પારે આવે, પણ 18 વરણના દુઃખ મને દે, હું દુઃખથી ધરાતો નથી, બરાબર? દુઃખથી ધરાતો નથી। મારી માથે કદાચ ગમે એવા દુઃખ પડશે, કારણ કે હું મોગલનો પરિવાર છું, આઈનો પરિવાર છું, કદાચ ગમે એવા પડે ને તો આ બાપુ છે ને સિંહાસન છોડવાને નથી, બાકી તો હવે જેને વાતું કરવી ભલે બિચારા કરતા આ આઈ છે। શું કામ? દખમાઈ ગયા છે માં આગળ, આમાં બધું આવે બાપ, કારણ કે આપવાનું કામ કરે છે। આપે આય અને માગે બાઈ કાયમ માટે આ શબ્દ મારો છે। હાલા રાખે હું આઈનો પરિવાર ચારણ છું, કારણ પગમાં કાંટા લાગ્યો હોય તો આપણે સમજી છે કે કાઢી શકી છે, પણ જેને કાળજામાં જે કાંટા લાગે છે ને એ નથી નીકળતા। પણ આવા તો ક્યાંક કાંટા લાગ્યા છે મારા હૃદયની માલકોર, હું એમ ડગવાનો નથી, કારણ તાકાત મને વડવાળી મોગલે દીધી છે, એમાં કોઈની ઓકાત નથી બાપ મને કહી શકે। બીજી વાત, હું કોકને હું જાહેરમાં કહું છું, 18 વરણ આવાજ છે બાપુનો, કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કહું છું કે બેટા મારું નામ દઈ દો, પણ તમે મરશો નહીં, કારણ કે હું દુઃખ લેવા બેઠો છું। મારું નામ દો પણ મરશો નહીં, કોઈ ઝેર ન પૂછ્યા, ટૂંપો ન ખાઈશો, કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો, પણ કોઈ મરતા નહીં, કારણ હું તો કલક લેવાય તૈયાર છું। આ આઈનો પરિવાર છો, પણ એટલું ખરું આના હામી જેને જેને આંગળી કરી છે, જેને જેને રસ્તા બતાવ્યા છે, જેને જેને આંગળી સીધી છે, જેને જેને ભૂંડપનો ભાર લીધો છે, અને જેના કહેવાથી, પણ એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે, રહેવા દે નહીં, રહેવા દે નહીં, રહેવા દે। આ એક બાપુનો આદેશ છે, કોઈના બાપની બીક ને, કારણ કે મા મોગલ છે, મારે માગીને બીડી પીવું છું, કોક લુગડા મને પહેરાવે છે, રોજ આ 9 થી 10 લાખ રૂપિયા આપે। આ આંતરરાષ્ટ્રીય ધામ છે, મોગલ ધામ તો છે પણ આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે બાપ, કારણ સમાજની માલકોર બધાય હોય બાપ, હંસાય હોય, કાગડાય હોય, ઉંદડાય હોય, ખિસકોલાય હોય, કુંભારાય હોય, પણ આ તો મણિધર મોગલ છે બાપ। જે હું જાહેરમાં કહું છું ને બાપ, જે ગુનેગાર છે આ વડવાળી દીકરીએ દીવો નહીં રહેવા દે, જો પગરખા મોઢામાં લઈને જો અહીંયા આવે નહીં તો હું ચારણ ટળી જવા મોગલના શબ્દ હું તમને કહી રહ્યો છું। કામ હું મારાથી નાલું છું, હું સમજુ છું તમારી ઓકાત નથી, ધાનના ધનરવાઓ આ બાપુ તમને કહી રહ્યા છે, સમજી લ્યો, કારણ કે મેં બધો ત્યાગ કરી દીધો છે। તમારે એમ કે બાપુને ગમે એમ કરી નીચું નીચું તમે હું મને કરાવ્યું છે ગોરખો દિયાઓ, બાકી વડવાળીના જેની માથે 1000 હાથ હોય એનો વાળ નો કોઈ વાંકો વાળી શકે બાપ। અહીંયા લાખો દીકરીઓ બાપુની રાજબાયું છે, સમજી લેજો।
પણ સમજ્યા વિનાના કોઈ સાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વહી જાય છે. અને જેને જેને કર્યું છે આ વાત સાંભળી લેજો. દીકરાઓ આજથી મોગલની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘરમાં. જાઓ તમને કમોતે મારી છે આ વડવાળી. યાદ રાખજો એક બાપુનો અવાજ છે. મારે કાંઈ નથી, કારણ મારે શું માન અપમાન નું હોય. હું તો કોઈ દીકરી એમ કે બાપુ મારા પેટમાં કોકનું પાપ છે, તેનું પાપ પણ બાપુ લેવા બેઠા છે. જરીક તો વિચારો. કારણ હું રૂપિયાથી સેટો રહું છું. રૂપિયો 9-10 લાખ આવે છે બાપુ પાસે. પણ કોઈ પણ ખોટી ના, હું ખોટી ના કહું, ખોટા નહીં. ખોટા કોઈ આવી કોમેન્ટો કરે, લખાણ કરે તો એને જવાબ આપી દેજો. કારણ જો મોગલને માનતા હોય તો જવાબ આપી દો કે તું ખોટ